સરકારી કર્મચારીઓના મતદાનની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જેમાં સરકારી કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે। આજે સરકારી કર્મચારીઓ માટે ખાસ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે સરકારી કર્મચારીઓ માટે મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે। સવારે 9 વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। લગભગ 5 થી 6 હજાર જેટલા સરકારી કર્મચારીઓ કે તેઓ બેલેટ પેપરથી મતદાન કરશે। વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડ માટે આ મતદાન થઈ રહ્યું છે। સરકારી કર્મચારીઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવાની તેમણે શરૂઆત કરી છે। ખાસ કરીને વાત કરીએ તો હોમગાર્ડના જવાનો, પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ જેમના દ્વારા આજે બેલેટ પેપરથી આ 19 વોર્ડ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। હું ફાલ્ગુનીબેન સોની, મદદનીશ ચૂંટણી અધિકારી વોર્ડ નંબર 13, 14, 15 અહીંયા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરમાં વોટિંગની પોસ્ટલ બેલેટના વોટિંગની કામગીરી ચાલુ રહી છે। તેમાં પોલીસ હેડક્વાર્ટરના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ સહિતના તમામ કર્મચારી અધિકારીઓનું વોટિંગની કામગીરી ચાલી રહી છે। આ વોટિંગ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે અને ખૂબ વ્યવસ્થિત રીતે અને સુંદર રીતે વોટિંગની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે। હા, અમારે અહીંયા વોર્ડ 13, 14, 15માં 451 વોટર્સ છે અને તમામની વોટર્સની પ્રક્રિયા અહીંયા શાંતિપૂર્ણ શરૂ થઈ રહી છે।